કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે હમણાં અગાઉ એવું શીખી ગયા કે ભાઈ E0 સેલનો અર્થ શું થાય. E0 એટલે પ્રમાણિત પોટેન્શિયલ. હવે મિત્રો ખાસ નાનું અમથું આઈએમપી કદાચ આ તો પૂછાય એવું નરનષ્ટ સમીકરણ. કેવું ગુજરાતી નામ છે નહીં? નર નષ્ટ. નર આખો નષ્ટ થઈ જાય. જો કે એવું નથી. નરનષ્ટ સમીકરણ શું છે? તો તમને એવું મેં કીધું હતું કે ભાઈ E0 નો અર્થ થાય પ્રમાણિત. પ્રમાણિતના 3 મુદ્દા પણ મૂક્યા છે, તમે વિડીયોમાં જોઈ લેજો. 25° સેલ્સિયસ તાપમાન હોય, સાંદ્રતા 1 મોલર હોય, અથવા દબાણ હોય તો 1 વાતાવરણ દબાણ હોય, તે નરનષ્ટ સમીકરણ. પણ માની લઈએ કે તાપમાન પ્રમાણિત ના હોય, સાંદ્રતા 1 મોલર ના હોય, તો ચલો તાપમાન 25° સેલ્સિયસ સેટ કરીએ. રૂમ ટેમ્પરેચર આપણે એવું જનરલી એવું માનવામાં આવે છે કે રૂમ ટેમ્પરેચર 25° લેવું. પણ સાંદ્રતા દર વખતે 1 મોલર ના હોય તો એવા સંજોગોમાં પોટેન્શિયલ કઈ રીતે માપવું એનો પ્રશ્ન એટલે નરનષ્ટ સમીકરણ. ભાગ્યે જ પૂછાય, બહુ ચિંતા કરવાની નહીં. પ્રશ્નમાં કઈ કઈ વસ્તુ આવશે શોર્ટકટમાં તમને કહી દઈએ. તો પહેલા ભાષણ, પછી એક સામાન્ય ઉદાહરણ, પછી ઈ સેલ ગેલ્વેનિક કોષ. આ 3 વસ્તુ આની અંદર તમારે આવશે. ભાષણ, એક સામાન્ય ઉદાહરણ અને ગેલ્વેનિક કોષનું. એટલે નરનષ્ટ સમીકરણનો પ્રશ્ન પતી જશે. જોઈ લઈએ ફરીથી. ભાષણ પહેલા જોઈ લઈએ. ભાષણમાં શું આવશે? તો તાપમાન 25° સેલ્સિયસ એ કોમન રાખીએ. પ્રમાણિત અને બિન પ્રમાણિત 2 ભાગ છે, યાદ રાખજો. તો શરૂઆત કરીએ. ભાષણમાં શું? ભાષણમાં જો વિદ્યુત રાસાયણિક કોષમાં દ્રાવણની સાંદ્રતા 1 મોલર ન હોય તો પોટેન્શિયલ બિન પ્રમાણિત કહેવાય. અને તે બિન પ્રમાણિત પોટેન્શિયલ માપવા નરનષ્ટ સમીકરણનો ઉપયોગ થાય. આ ભાષણ. આ નરનષ્ટ સમીકરણની સાબિતી ઉષ્મા ગતિશાસ્ત્રમાં નિયમોના આધારે આપવામાં આવે છે. જો કે આવું ક્યાંય તમારે બુકમાં નથી, પણ આ યાદ રાખવાનું. તો તમને મેં ભાગ પાડ્યા હતા. એક ભાષણ, તો આટલું નાનું ઊંધું ભાષણ. બીજો ભાગ એ શું? તો બીજા ભાગમાં એવું આવે કે એક ઉદાહરણ લઈએ. માની લો કે આવું એક ઉદાહરણ લઈએ. n ઇલેક્ટ્રોન ms એક. આ એક ઉદાહરણ. એમની જગ્યાએ કોપર, ઝીંક ગમે તે લઈ શકાય. હવે આના માટે તમને નરનષ્ટ સમીકરણ કઈ રીતે લખવું યાદ રાખજો મિત્રો કે તાપમાન આપણે 25° સેલ્સિયસ 298 કેલ્વિન લઈ લેવાનું. અને સાંદ્રતા કેટલી? તો સાંદ્રતા ખબર નહીં આપણને. જો સાંદ્રતા 1 મોલર લઈ લઈએ તો આની કઈ જરૂર નહીં, તો પ્રમાણિત કહેવાય. તો આનું સૂત્ર શું થાય? ઈ સેલ નહીં લખીએ, પણ ઈ m n પ્લસ થી m બરાબર E0
એમ એન પ્લસ થી એમ માઇનસ આરટી બાય એનએફ એલએન. એલએન માં શું, તો જો ધ્યાન રાખજો કે જમણી બાજુ જે હોય એ પહેલા લખવામાં આવે. જમણી બાજુ કોણ છે? એની સાંદ્રતા લખવાની એમ એસ ની, અને આ બાજુ નીચે ડાબી બાજુ જે આયનો હોય એની ઇલેક્ટ્રોનની કઈ સાંદ્રતા હોય નહીં, mn પ્લસ. ln નું લોગમાં ફેરવવું હોય તો ફેરવી શકાય 2.303 લઈને, પણ આપણે પછી છેલ્લે ફેરવીશું એટલે એને ઇસ્યુ એક બાજુ મૂકી દઈએ. બીજો એક મુદ્દો કે ms s નો અર્થ ઘન સ્વરૂપમાં હોય. ઘન સ્વરૂપમાં હોય તો એની ઘનતા લેવામાં આવે, અને ઘનતા હંમેશા અચળ લેવામાં આવે. તો અહીંયા ms આવશે નહીં, ms ની જગ્યાએ 1 થઈ જશે. તો અહીંયા શું આવશે? mn પ્લસ m E0 mn પ્લસ m માઇનસ RT બાય NF ln. અહીંયા 1 તો 1 upon m n પ્લસ. એક બીજું ઉદાહરણ લઈ લઈએ. આ ઉદાહરણ 1. ઉદાહરણ 2. ni 2 plus 2 electron NiS IQ. તો E means potential. કયો? બિન પ્રમાણિત. Ni2 plus Ni is equal to Ni, અહીંયા શું આવશે? 2 plus Ni minus RT by હવે NF. ચલો ઓકે, NF ln. જો Ni સોલિડ છે એને લખવાની જરૂર નહીં, ln પછી જમણી બાજુ વાળા લખવાના. પણ કયા લખવાના? જે આયન હોય એ લખવાના, અથવા ગેસ સ્વરૂપમાં હોય એ લખવાના. તો આમાં તો ગેસ સ્વરૂપમાં છે નહીં, સોલિડ જે કઈ લખવાની જરૂર નથી. તો એ કઈ ના આવે તો ત્યાં 1 આવશે. નીચે આયન હોય લખવાના, તો 1 upon Ni2 પ્લસ. મિત્રો, નર્નસ્ટ સમીકરણ લખતા આવડવું જોઈએ. આવા હું તમને 1, 2 નહીં 10 ઉદાહરણથી લખતા શીખવાડી દઈશ, એટલે એની ચિંતા નહીં. પણ તમે બરોબર ધ્યાન રાખજો, હજી પ્રશ્ન આખો લખવાનો છે, એની અંદર અડધો ભાગ પૂરો છે. બીજી વસ્તુ કઈ કઈ લખવાની છે? R એટલે શું? તો R નો અર્થ થશે વાયુ અચળાંક. વાયુ અચળાંકનું મૂલ્ય તમને ખબર જ છે કે 0.082 થાય. જો ઉર્જા સ્વરૂપમાં લખીએ તો 8.314 થાય. બીજું T એટલે શું લેવાનું? તો T પર તાપમાન. તાપમાન આપણે 25 સેલ્સિયસ અચળ લઈ લીધું, એટલે R અચળ, T અચળ, F એટલે ફેરાડે. ફેરાડે નું મૂલ્ય થશે 96487 કુલમ. કુલમમાં ફેરવીને લખવાનું, એટલે F ની કિંમત પણ ફિક્સ જ છે. કેટલી થશે? 96487. વાત રહી n બરાબર કેટલા? તો અહીંયા જો તો ઇલેક્ટ્રોન નો ફેરફાર n હતો એટલે n હતો, પણ અહીંયા તો ઇલેક્ટ્રોન નો ફેરફાર 2, તો n ની જગ્યાએ કેટલા લખાશે? 2. તો હવે મિત્રો બરોબર ધ્યાન રાખી દઈએ કે R બરાબર 8.314 જૂલના સંદર્ભમાં લખવાના. T 2500 સેલ્સિયસ 298 એ પણ અચળ. F 96487 કુલમ. 96487 ને આપણે સરળતા ખાતર 96500 એ રીતે પણ લઈ શકાય. n એ ઇક્વેશનમાં જેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર આવે એ ઇલેક્ટ્રોનનો ફેરફાર. તો પ્રશ્નના ભાગ 1 થોડું ભાષણ, ભાગ 2 ઉદાહરણ, ભાગ 3 હવે ગેલ્વેનિક કોષ માટે નર્નસ્ટ સમીકરણ લખવું એ આવશે. આ લખવું હોય તો લખી નાખો.
ચલો મિત્રો, હવે ગેલ્વેનિક કોષમાં નર્નસ્ટ સમીકરણ કઈ રીતે લખવું એ પણ ચેક કર. એ પ્રશ્નના ભાગ રૂપે જ છે મિત્રો. ભાગ 1 ભાષણ, ભાગ 2 સાદું ઉદાહરણ, ભાગ 3 ગેલ્વેનિક કોષ. ગેલ્વેનિક કોષ માટે યાદ હશે તમને કે આ રીતે હતો Zn પ્લસ Cu2 પ્લસ Zn2 પ્લસ Cu. આનો E સેલ લખવો હોય તો પહેલા આપણે આ રીતે લખીએ ECU2 પ્લસ થી Cu. તો યાદ કરો E0 હમણાં જે ચલાવ્યું એ જ Cu2 પ્લસ થી Cu માઇનસ RT બાય NF ln શું આવશે Cu. સોરી, આપણે એક કામ કરીએ, Cu વાળું સમીકરણ પહેલા લખી દઈએ. અહીંયા ઉપર Cu2 પ્લસ વત્તા 2 ઇલેક્ટ્રોન Cu. તો અહીંયા ચેક કરો, Cu માટે S, અહીંયા આવશે AQ. તો CuS, S નું કોન્સન્ટ્રેશન નહીં એટલે 1, અહીંયા નીચે આવશે Cu2 પ્લસ. ચલો બીજો ભાગ યાદ કરો. ગેલ્વેનિક કોષમાં બીજો હતો ઝિંક હતો તો ZnS. તો E Zn2 પ્લસ થી Zn, E0 Zn2 પ્લસ થી Zn માઇનસ RT બાય NF ln 1/Zn2 પ્લસ. મિત્રો એવું થાય કે સાહેબ આ તો ઝિંક તો એનોડમાં હતો ને પેલો કેથોડમાં હતો, તો આનું એનોડ વાળું લખાય કે ના લખાય? લખાય. તમારે ઈચ્છા થાય લખાય. મેં તમને અગાઉ વિડીયોમાં 3 સમીકરણ આપ્યા હતા. કાં તો બંને ઓક્સિડેશન પોટેન્શિયલની બાદબાકી હતી, રિડક્શન પોટેન્શિયલ લો તો બાદબાકી હતી, એક ઓક્સિડેશન લો તો એક રિડક્શન લો તો વચ્ચે સરવાળો હતો. સમીકરણ જોઈ લેજો અગાઉના વિડીયોમાં. E0 વાળા 3 સમીકરણ હતા. ઓક્સિડેશન બંને તો વચ્ચે માઇનસ, બંને રિડક્શન વચ્ચે માઇનસ, એક ઓક્સિડેશન એક રિડક્શન વચ્ચે પ્લસ. મિત્રો આપણે બંને રિડક્શન લીધા. કેમ એવું લીધું છે કે મને શોખ નહીં થયો, બુકમાં એ રીતે આપ્યું તો આપણે એ રીતે લીધું, એમાં શું. તો હવે અહીંયા લખીએ ગેલ્વેનિક કોષ માટે E સેલ બરાબર E કેથોડ Cu. E તમે બરોબર યાદ કરી લો, પહેલા જ પ્રશ્નમાં કોપર અને ઝિંક વાળો હતો, એમાં કેથોડ કોપર હતું અને ઝિંક. અને આજ કેમ આમ ને આમ જ લખ્યું? તો સૂત્ર યાદ કરી લેવાનું, બરોબર મગજ દોડાઈ લેવાનું કે કેમ. તો આ કયો પોટેન્શિયલ છે? Cu2 પ્લસ થી Cu રિડક્શન, Zn2 પ્લસ થી Zn રિડક્શન. રિડક્શન પોટેન્શિયલ લખ્યા હોય તો પહેલા કેથોડ લખવાનો, પછી એનોડ. અગાઉનો જ વિડીયોમાં છે. ઓક્સિડેશન લખો તો એનોડ કેથોડ, રિડક્શન લખો કેથોડ એનોડ, ઓક્સિડેશન રિડક્શન લખો તો એનોડ વત્તા કેથોડ. એ રીતે 3 સમીકરણ છે. આ બંને આપણે રિડક્શનની વાર્તા કરી છે, એટલે પહેલા આવશે અહીંયા કેથોડ વાળું લખવાનું, અહીંયા એનોડ વાળું. E સેલ ને આપણે અહીંયા E સેલ ફરીથી લખી દઈએ. ECU2 પ્લસ થી Cu એ આટલો ભાગ છે. જો આના બદલે આખું એનું ઝુમખું લખી દઈએ તો અહીંયા આવશે E0 Cu2 પ્લસ થી Cu માઇનસ RT બાય NF ln 1/Cu2 પ્લસ. આખો ભાગ પહેલા કોનો? આ Cu વાળા, આની બદલે આખો કૌંસ, પછી પાછું કાયદેસરનું માઇનસ, પછી પાછા કૌંસમાં આ ઝિંક વાળું પદ, તો એ આખું લખી દઈએ. E0 Zn2 પ્લસ થી Zn માઇનસ RT બાય NF ln 1/Zn2 પ્લસ. હવે મિત્રો શું કરવાનું? આને ઉકેલવા માટે આપણે શું કરીશું? તો પહેલા આ બંને ભાગને જોઈન્ટ કરી લઈએ. એટલે પહેલા એટલો ભાગ લખી દઈએ E0
Cu2 પ્લસ થી Cu માઇનસ E0 Zn2 પ્લસ થી Zn કૌંસ રહેવા દઈએ ચલો માઇનસ હવે આનું અને આનું આખું કઈ આપણે એટલું મગજ નહીં દોડાવવાનું સીધું જ લખી દેવાનું RT બાય NF ln Zn2 પ્લસ અને Cu2 પ્લસ તો કે આવું અચાનક ક્યાંથી આવી ગયું તો એ જ આવે ચેક કરી લેવાનું એવું જ આવશે મિત્રો છેલ્લું સ્ટેપ બાકી રહ્યું છે છેલ્લા સ્ટેપમાં શું તો છેલ્લા સ્ટેપમાં r ની કિંમત 8.314 t ની કિંમત 25 સેલ્સિયસ n બરાબર આમાં 2 આવે 2 પ્લસ એટલે f 96 487 96 500 લખો તો આ સમીકરણ આખું કઈ રીતે લખાય તો જો ઈ સેલ ધ્યાન રાખજો આટલા ભાગને કહેવાય E0 સેલ માઈનસ R T F 3 તો થયું ln ની જગ્યાએ log ફેરવીએ તો યાદ કરો ચલો પહેલા log વાળું લખી દઈએ 2.303 RT NF log અહીંયા આવશે Zn2 પ્લસ નીચે આવશે Cu2 પ્લસ તો આ થઈ ગયું તમારે નરનસ્ટ સમીકરણ હવે આ તો ગેલ્વેનિક કોષ માટે થયું બીજા કોષ માટે કઈ રીતે લખાય તો એ સીધું જ હવે આ લખતા હું તમને શીખવાડી દઈશ કોઈ પણ કોષ માટે આ સમીકરણ કેમ કે આ સમીકરણ આવડશે તો જ બધા દાખલા આવડશે અને હું સરળ રીતે શીખવાડી દઈશ તમારે કોઈ મગજમાં લોડ લેવાની જરૂર નહીં આમાં હવે મિત્રો r ની કિંમત 8.314 t ની કિંમત 298 કેલ્વિનમાં f બરાબર 96487 એટલે 96500 લઈએ તો આટલા ભાગને આ n સિવાયના ભાગની કિંમત શું થાય તો એને જરા અહીંયા લખી દઈએ કે 2.303 RT બાય f ગણતરી કરો એટલે 0.0591 કે 92 આવે પણ આપણે ચોપડીમાં 0.059 છે એટલે આપણે એ રાખીએ તો આ જ સમીકરણને તમારે ફરીથી લખવું હોય જેના ઉપર આપણે શોર્ટકટમાં લખી દઈએ ઈ સેલ નો ઈ સેલ બરાબર E0 સેલ માઈનસ 0.059 બાય n જો RT 2.303 RT બાય f ની જગ્યાએ 0.059 બાય n કરી નાખ્યું બીજું શું આવશે log અહીંયા શું આવશે Zn2 પ્લસ નીચે શું આવશે Cu2 પ્લસ મનમાં એવો પ્રશ્ન થાય કે સાહેબ ઉપર Zn ને નીચે Cu તો ઓકે જ છે એ પણ તમને શીખવાડી દઈશ કઈ રીતે અને જોવું હોય તો કઈ નહીં ચલો એ નેક્સ્ટ ઉદાહરણમાં શીખી લઈશું તો આટલું તમારે નરનસ્ટ સમીકરણ થાય તો ફરીથી ભાષણ હતું સાદું ઉદાહરણ હતું અને બાકીનું આ આખું નરનસ્ટ સમીકરણમાં કોકવાર VSQ માં આ પણ પૂછાઈ શકે આના પણ કેટલાક MCQ કે VSQ શીખવાડી દઈશ તમને ચેક કરી લો બરોબર